આ તરફ સુરત શહેરમાં છેલ્લા 24 કલાકની અંદર ત્રીજી હત્યાની ઘટના બની છે। પૂર્ણા વિસ્તારમાં રૂપિયાની લેતી દેતીમાં એક યુવકની હત્યા કરી દેવામાં આવી। તેના માથા ઉપર ટાઇલ્સ મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો। વિકીએ બિહારના લાલુ યાદવની હત્યા કરી છે। ગઈકાલે રાંદેર અને લિંબાયતમાં પણ હત્યાની ઘટના બની હતી અને 24 કલાક થયા છે અને ત્રીજી હત્યાની ઘટના બની। હાલમાં સુરતમાં સામાજિક તત્વો આવા હત્યારોનો ખૌફ સતત વધી રહ્યો છે, ત્યારે સામાન્ય બાબત હોય, પૈસાની લેતી દેતી હોય કે પછી સામાન્ય બબાલ હોય, તે હત્યામાં પરિણમે છે। 24 કલાકની અંદર સુરતમાં 3 હત્યાની ઘટના બન્યા છે। હવે પૂર્ણા વિસ્તારમાં એક યુવકને માથાના ભાગે ટાઇલ્સ મારી તેની હત્યા કરી દેવામાં આવી છે। 19,000 રૂપિયાની લેતી દેતી હતી અને આ બે મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો, ત્યારે માથાને ઉપર ટાઇલ્સ મારી અને તેની હત્યા નિપજાવી છે। ત્યારે પરિવારના સભ્ય છે આપણી સાથે, તેમની સાથે કિસને મારા क्या हुआ था? विक्की कुमार मारा था और लड़ाई झगड़ा सब खा पी के किया था साथ में। क्या हुआ था ये मालूम नहीं। किस बात पे झगड़ा हुआ था? किस बात पर झगड़ा हुआ था हम लोग साथ में नहीं था। क्या काम करते थे मरने वाला? पोटला गाड़ी चलाता था। और जो मारने वाला वो क्या काम करता था? वो भी वही काम करता था। तो झगड़ा कब हुआ था? झगड़ा रात में हुआ था, संडे को 12 बजे। क्या क्या मारा क्या था? पत्थर से मारा था। फिर क्या हुआ मालूम नहीं। वही हॉस्पिटल लाया, वही सब किया। ये कौन होता है मरने वाला आपका? मेरा जीजा होता है। तो दोनों दोस्त थे? બિલકુલ જોઈ શકાય છે કે અત્યારે પોલીસ દ્વારા જે કહેવાય કે મુદ્દેને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જે રીતના સુરત શહેરની અંદર એક બાદ એક હત્યાના બનાવો સતત વધી રહ્યા છે। પહેલા રાંદેર વિસ્તારની અંદર જે પતિ પત્નીના ઝઘડા વચ્ચે જે મિત્રની હત્યા કરી નાખવામાં આવી હતી, ત્યારબાદ લિંબાયતમાં બુટલેગરની હત્યા કરી નાખવામાં આવી હતી અને પૂર્ણા વિસ્તારમાં રૂપિયાની લેતી દેતીમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખી છે। હાલ તો અત્યારે સમગ્ર મામલે પૂર્ણા પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે પીઆઈ સાહેબ આપણી સાથે છે। સાહેબ, આખી ઘટના શું બની હતી, અત્યારે કઈ રીતના તપાસ કરવામાં આવી રહી છે? જોઈ શકાય છે કે અત્યારે જે ઇન્કેશ પંચનામું છે તે કરવામાં આવી રહ્યું છે। એટલે સુરત શહેરમાં છેલ્લા 24 કલાકની અંદર 3 હત્યાના બનાવ બન્યા છે, ત્યારે હવે પૂર્ણામાં એક વધુ હત્યાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।